સેફ હેવન તરીકે કોઈ ઇન્વેસ્ટમેન્ટ ગણાતું હોય તો એ છે સોનું. હવે શા માટે? કારણ કે આપણને ખ્યાલ છે કે ગોલ્ડ એટલે ભારતમાં જે હોય છે ને એ માત્ર ઘરેણું નથી. એ તમે જો બચત પણ છે, સામે એક સુરક્ષા પણ આપે છે જ્યારે જરૂર પડે ત્યારે, સામે તમે જો એક સંપત્તિ તરીકે પણ માનવામાં આવે છે. અને હવે એક નવું જે એક ફોર્મ છે અને એ છે એક ઇન્વેસ્ટમેન્ટ તરીકે પણ લોકો સોનામાં રોકાણ કરે છે. અને આના સાથે બીજું પણ એક વસ્તુ એડ કરવું તો એ છે ઇમોશન. કારણ કે આપણા ભારતીયો તમે ખાસ કરીને નારી તમે જોશો તો ગોલ્ડ સાથે એક અલગ જ ઇમોશન એમના હોય છે, રાઈટ? હવે તમે જો સ્ટોક માર્કેટમાં જ્યારે મંદી હોય ત્યારે સોનામાં આપણને ખ્યાલ છે કે સારો ઉછાળો ભાવ વધારો આવતો હોય છે. જ્યારે તમે જો યુદ્ધ સમય હોય છે, યુએસ ઇરાન વોર, આપણે રશિયા યુક્રેન વોર, કેટલા વોર આપણે જોયા, ને એવા ટાઈમે તમે જો સોનું એક બેટર પ્રાઇસ તરીકે સારું રિટર્ન આપે છે. અને ત્રીજું તમે જો તો આપણને ખાસ કરીને જોવા મળશે મંદી અને જ્યારે પણ અનિશ્ચિતતા હોય છે ને, જ્યારે અનસર્ટેનિટી હોય છે ત્યારે પણ તમે જો તો સોનું જે છે હોય છે કે જે એક સારું રિટર્ન આપણને આપે છે. રાઈટ? તો હવે આપણે ખાસ કરીને વાત કરીએ કે ગોલ્ડ જ્વેલરી, કે જે આપણે સૌથી પહેલા વાત કરીએ એના ફાયદા શું અને એના નુકસાન શું. તો ફાયદો તો આપણને ખ્યાલ છે કે ચલો ભાઈ મેં કંઈ પણ ગોલ્ડ જ્વેલરી, કંઈ પણ ઘરેણું મેં લીધું તો હું એને પહેરી શકીશ, એટલે કે એ વસ્તુને હું ફીલ કરી શકીશ, રાઈટ? અને બીજું શું કે સરળતાથી ઉપલબ્ધ હશે. કોઈ પણ તમે જુઓ તો ગોલ્ડ જ્વેલરીની જે પણ શોપ હશે કે પછી તમે જો નાના જે દુકાનો હોય છે એમાં પણ તમને સોનું તો ઉપલબ્ધ થઈ જશે, એટલે ઇઝીલી તમારા માટે અવેલેબલ છે. પરંતુ હવે અહીંયા જો વાત કરીએ નુકસાન શું છે, અહીંયા કમ્પેરેટિવલી બીજા ઇન્વેસ્ટમેન્ટના ઓપ્શન છે એમાં મેકિંગ ચાર્જીસ તમારો અહીંયા લાગશે. અગર જો તમે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી જ લો છો, તમારે ઘરેણું હાલ કોઈ પહેરવાનું નથી, તમને એવું હોય છે કે મારે 2-5 વર્ષ લઈને રાખું ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી, તો એમાં તમને નુકસાન એક શું થશે? અગર તમે એઝ અ ફિઝિકલ ગોલ્ડ જ્વેલરી ખરીદશો તો તમારે મેકિંગ ચાર્જીસ લાગશે. બીજું કે તમારે લોકર રાખવું પડશે, લોકર ચાર્જીસ. કારણ કે તમે સ્વાભાવિક છે કે તમારી જો બહુ ઘરેણું છે તો તમે એની સેફ્ટી બી તો વિચારશો, ગમે ત્યારે ચોરી બી તો થઈ શકે, એટલે કાં તો તમે ઘરમાં લોકર કરાવો તેનો ખર્ચો, કાં તો તમે બહાર લોકરમાં બેંકમાં મૂકો છો તેનો ચાર્જ લાગશે. તો અહીંયા તમારો લોકર ચાર્જીસ લાગશે. ત્રીજી વસ્તુ, સેલિંગ સમયે તમને ડિડક્શન થશે. કઈ રીતે? કારણ કે સ્વાભાવિક છે કે હવે તમે હું ઘરેણું વેચવા જાઉં છું તો તમે શું જે ભાવ છે ભાવે ભાવ આપશે? ના, નહીં આપે. કારણ કે એ શું કે એને એઝ અ મેલ્ટિંગ ફોર્મમાં કન્વર્ટ કરવા માટે એનો જે ચાર્જ લાગતો હોય એ બધું આમાં એડ ઓન થશે. તો એ ચાર્જ તમારું ડિડક્ટ થઈને પછી તમને પૈસા મળતા હોય છે. તો ફાયદો છે તમે પહેરી શકો છો, સરળતાથી ઉપલબ્ધ છે, પરંતુ નુકસાનમાં તમને આ આવશે અગર જો તમે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી તમે અહીંયાથી ગોલ્ડ જ્વેલરીમાં ઇન્વેસ્ટ કરો છો